મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિદેશ પ્રવાસ રદ કર્યો છે। અમેરિકાના પ્રવાસે જવાના હતા મંત્રી જીતુભાઈ વાઘાણી। પીએમ મોદીની વિદેશ પ્રવાસ ન જવાની અપીલ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પોતાનો વિદેશ પ્રવાસ આખરે રદ કર્યો છે। અમેરિકાના પ્રવાસે તેઓ જવાના હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે અપીલ કરવામાં આવી છે કે અત્યારે વિદેશ પ્રવાસ ન કરવો, અને તે અપીલને ધ્યાનમાં રાખીને જીતુભાઈ વાઘાણીએ પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ કર્યો છે। તો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી કે જેઓ અમેરિકા જવાના હતા, અમેરિકાના પ્રવાસે જવાના હતા, પરંતુ હવે તેમણે તેમનો આ વિદેશ પ્રવાસ રદ કર્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। જી નિકુંજ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક પરિસ્થિતિના કારણે વિદેશ પ્રવાસ ન કરવા માટેની અપીલ લોકોને કરી છે, અને આ અપીલને ધ્યાનમાં રાખીને રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પોતાનો અમેરિકા પ્રવાસ જે છે તે રદ કર્યો છે। જીતુ વાઘાણી ચાલુ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય યુએન ખાતે ઇન્ટરનેશનલ સિમ્પોલિયઝમ કોઓપરેશન ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ્સના એક કાર્યક્રમની અંદર તેઓ ઉપસ્થિત રહેવાના હતા, અને આ કાર્યક્રમની અંદર તેઓ અમેરિકા જવાના હતા, પરંતુ પ્રધાનમંત્રીની અપીલના કારણે તેમને તેમનો આ અમેરિકા પ્રવાસ રદ કર્યો હોય તે પ્રકારની જાણકારી મળી રહી છે। જી નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।